મિત્રો, જે કોઈએ પણ અમારી પાસેથી ઓટોમેટિક સ્કૂલ બેલ ટાઈમર લીધું છે, તો આ વિડીયો એકમાં અમે એમને સમજાવીશું કે ઘડિયાળનો ટાઈમ કઈ રીતે સેટ કરવો. તો સૌપ્રથમ ઘડિયાળનો ટાઈમ છે, અહીંયા સિમ્બોલ આપેલા છે. પહેલો આ સિમ્બોલ છે પ્રોગ્રામ અને આગળ જવાની કી, આ સેટ માટેની કી અને આ ડાઉન કી બંને, અને આ ઘડિયાળ માટેની પણ કી છે. અહીંયા આપણે વાર છે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, અને આ છે એન્ટર કી અને આ છે એસ્કેપ કી. સૌપ્રથમ આપણે ઘડિયાળનો ટાઈમ કઈ રીતે સેટ કરવો આ વિડીયોમાં જોઈશું. સૌપ્રથમ ઘડિયાળનો ટાઈમ સેટ કરવા માટે આપણે અહીંયા ઘડિયાળનું સિમ્બોલ દોરેલું છે, એમાં એની ઉપર ક્લિક કરીશું. એની ઉપર ક્લિક કરીશું એટલે આજની તારીખ બતાવશે 28/7/24. માની લો કે તારીખ કોઈને ફરી ગઈ હોય તો અહીંથી અપ કરવાનું એટલે આગળ જશે, પછી પાછું આગળના આંકડા ઉપર લઈ જવાનું. દાખલા તરીકે આજે 28 છે તો 2 તો છે, બરાબર છે, પછી આગળ લઈ જઈએ એટલે 28 છે, આમ અપ કરવાનું તો 29 થશે, આગળનો આંકડો આવશે. ડાઉન કરીશું એટલે પાછો આંકડો આવી જશે, અહીંયા આગળ જવાનું એટલે મંથ આવશે. 12 હોય તો અહીંથી અપ કરવાનું, દાખલા તરીકે આ 1 થયું અને આ ડાઉન, બરાબર 0. પછી આ 7મો જુલાઈ મહિનો અને 2024, તો અહીંયા તમારે અપ ડાઉન કરવાનું રહેશે, બરાબર. હવે જ્યારે અમે પ્રોગ્રામ કોઈ પણ કારણસર રીસેટ કરવાનો થાય અથવા તો સૌપ્રથમ આપણે આ તારીખ સેટ કરવાની રહેશે. તો આજની તારીખ થઈ 28/7/2024 અને પછી આપણે દબાવીશું એન્ટર. એન્ટર દબાવીશું એટલે આપણો ઘડિયાળનો ટાઈમ આવશે. હવે ઘડિયાળનો ટાઈમ છે એ આપણો ટાઈમ, ઘડિયાળનો ટાઈમ છે એ આપણે જેટલી ઘડિયાળનો ટાઈમ એક્યુરેસીમાં નાખશું એટલું આપણને એક્યુરેસીમાં કામ મળશે, બરાબર. જ્યારે ઘડિયાળનો ટાઈમ ચેન્જ કરવાનો થાય તો આ જ રીતે પહેલાં ડેટ સેટ કરવાની, પછી ઘડિયાળ ઉપર આવશું. હવે અત્યારે તમે ઘડિયાળમાં જુઓ તો 1:13:59 બતાવે છે. હું અહીંયા ઘડિયાળ સેટ કરું છું તો 1:13 બરાબર છે. પછી આ અપ જવું હોય તો અહીંથી અપ જવાનું, અહીંથી ડાઉન જવાનું, ફરીથી આગળ 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 આગળ. હવે માની લો કે મારે અત્યારે 13:16 સેટ કરવી છે, તો અહીંયા એકડો તો છે, આ અપ કી છે, આ ડાઉન કી છે, અને આગળ જવા માટે હવે 1 ઉપરથી આપણે 3 ઉપર આવ્યા તો 3ના 3 જ રાખવાના છે. વળી 1 ઉપર આવ્યા, વળી આપણે આગળ જઈએ છીએ એટલે મારે 6 રાખવા છે, તો 1 2 4 6 આવી ગયા અપ કીથી. વળી પાછું આપણે પ્રોગ્રામ દબાવીએ એટલે આગળ જશે. તો આપણે અહીંયા કેટલી 59 સેકન્ડ છે, બરાબર છે. તો આ 59 સેકન્ડમાં પણ આપણે સેટિંગ કરી શકીએ, જે તમારે કરવું હોય તો. જનરલી બને તો આ રીતનું સેટિંગ રાખવું, બરાબર, અથવા 0:0 કરી દેવી, અથવા જે મિનિટ ઘડિયાળમાં બતાવતી હોય એ મિનિટનો ટાઈમ નાખી દેવાનો તમારે સેટ કરીને, એટલે તમારે એક્યુરેસીમાં બેલ વાગશે. અહીંયા આપણે 13, 16 ને 59, બરાબર છે, એન્ટર આપણે કરીએ છીએ, બરાબર. પછી ડે આવશે, તો આજે કયો વાર છે, તો આજે સન્ડે છે, બરાબર. તો અહીંયા લબક જબક થતું હશે જે તારીખ ઉપર ડે હશે, અને એન્ટર કરી દેવાનું. પછી આપણે ટાઈમ ફોર્મેટ 24 કલાક છે, તો 24 કલાક જ રાખવાનો છે, એટલે આપણે એન્ટર કરી દઈશું, બરાબર. એટલે આજનો ટાઈમ આવી ગયો 13, 17 અને 17 સેકન્ડ, બરાબર. ઓકે. તો આ રીતે સૌએ પહેલાં ઘડિયાળનો આ રીતનો ટાઈમ સેટ કરવો, પછી આગળ પ્રોગ્રામમાં કઈ રીતે તમારી સ્કૂલનું ટાઈમ ટેબલ નાખવું એના માટેનો અલગથી વિડીયો આપણે બનાવીએ છીએ, એ વિડીયો આપણે જોવાનો રહેશે.